ગુજરાતી પર સૌથી મોટા સમાચાર માણસાના બે ગામના 4 લોકોનું અપહરણ બાપુપુરા ગામ પહોંચી ન્યૂઝ 18ની ટીમ અને ગાંધીનગરના માણસાની હચમચાવતી આ ઘટના સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। ઓસ્ટ્રેલિયામાં કામ કરવા જવાની લાલચ આપી હતી, ત્યારબાદ તહેરીનમાં તેઓને કિડનેપ કરી લેવામાં આવ્યા છે, માર મારવામાં આવ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવું છું। જી ગૌતમ, વધુ શું જાણકારી મળી રહી છે સમગ્ર ઘટનાને લઈને? जी बिल्कुल कही शकाय कि खूब ज दर्दनाक घटना जे छे ते घटी छे अने ते अंतर्गतनी वात करीए तो गांधीनगर जिल्लाना जे माणसा तालुकाना बापूपुरा गामना जे 4 जेटला युवानो हता ते विदेशमां कमावा अर्थे जता हता अने त्यां तेमनुं अपहरण थयुं छे। अनेक लाखो रूपियानी खंडणी जे छे तेमनी पासे मांगवामां आवी छे अने तेओ दर्दनाक यातनाओ जे छे ते पण भोगवी चूक्या छे अने हवे तेमना परिवारजनो साथे तेमनो संपर्क थयो छे। त्यारे परिवारजनो पण आपणी साथे छे, तेमनी साथे वात करीशुं के शुं घटना बनी हती, क्यारे आ घटना बनी हती અને તેમની સાથે કેવા પ્રકારનું અંજામ જે અપહરણકર્તા દ્વારા કરવામાં આવ્યો છે તે કેવી રીતે શું થયું હતું, તમામ બાબતો જે છે તે તેમના પરિવારજનો સાથે જાણીશું। આપણા પરિવારમાંથી કોણ ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યું હતું, ક્યારે જવા નીકળ્યું હતું, વચ્ચે શું થયું હતું અને કેવી રીતે તમને ખબર પડી કે તેમનું અપહરણ થયું છે? હું એનો મોટો ભાઈ છું, સંજય નામ છે મારું, અને મારો ભાઈ છે એ આઈ થિંક 21-22 તારીખે નીકળ્યો અને એને એવું કહ્યું હતું મને કે હું દ્વારકા બધા મિત્રો સાથે જાઉં છું। મને પરફેક્ટ એને કોઈ માહિતી નહોતી આપી કે હું કઈ જગ્યાએ જાઉં છું ને કઈ રીતે મારે જવાનું છે, એ કોઈ ખબર ન હતી। એટલે અમે એવું કહ્યું કે 4-5 દિવસમાં એના મિત્રો જોડે આવી જશે, પણ આ તો પાછળથી ખબર પડી કે એ તો વિદેશની કોઈ લાઈન છે એની અંદર બધા અપહરણ થયું છે અને વિડીયો ને ફોટોગ્રાફ ફરતા થયા છે। એ દ્વારા અમને ખબર પડી કે એમના જોડે આ બધું કાવતરા થયા છે। એમની સાથે કોણ કોણ હતું, કોણ કોણ ગયું છે અને તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે આમની આ રીતે અપહરણ થયું છે? એમના જોડે એને એવું કહ્યું તો મને શ્યોરલી ઘરે તો એવું જ કહ્યું હતું કે 2-3 મિત્રો અમે ધાર્મિક સ્થળ છે ત્યાં આગળ જઈને પાછા આવી જઈએ છીએ, બીજી કોઈ માહિતી મારા જોડે નથી। એમને એવું જ કહ્યું હતું કે આવી જઈશું 3-4 દિવસમાં। પછી મીડિયા द्वारा એટલે મોબાઈલ ફોન द्वारा અને વિડીયો द्वारा ખબર પડી કે એમને અપહરણ થયું છે ને આ તો ખોટું બોલીને બીજી કોઈ જગ્યાએ કન્ટ્રીઓમાં ફરવા ગયો છે, બીજી કોઈ વિશેષ માહિતી નથી। એમની પાસે કેટલા રૂપિયાની ખંડણી માંગવામાં આવી અપહરણ કર્યા બાદ અને અપહરણકર્તાઓ એમની સાથે શું માંગણી મૂકી હતી? તમારી સાથે જે વિડીયો આવ્યા હતા વિડીયોની અંદર શું વાત થતી હતી? વિડીયોની અંદર બસ એક જ વાત હતી કે પૈસા આપો અમને, લાખોની અંદર એ રકમ બોલતા હતા, પૈસા આપો પૈસા આપો, પણ અમારા જોડે પૈસાની કોઈ સગવડ નથી। જમીન છે 1 વીઘો છે, એટલે અમે એમના એમ જ વાત રાખી હતી। જી બિલકુલ, તો અન્ય પણ પરિવારજનો છે તેમની સાથે વાત કરીશું। તમને કેવી રીતે ખબર પડી કે આ રીતે ખોટી રીતે સપડાયા છે અને હવે તમે એમને બહાર લાવવા માટે કેવા પ્રકારના પ્રયાસો કરી રહ્યા છો? અમે એમનું સર ગયા હતા દ્વારકાનું કંઈ અને પછી જે સોશિયલ મીડિયા જાહેર થયા એના ઉપર અમે જોયું અને એમાં એમના જોડે પૈસાની ખંડણી માગવામાં આવી। એટલે અમારા ગામના અમે સરપંચને વાત કરી અને સરપંચ દ્વારા એમને આગળ જોણ કરી અને સરપંચને આ બધા કેસમાં અમારો રસ આપી અને અમને સાથ ને સહકાર ગામના સરપંચને આપ્યો। કોણ કોણ છે તમારા પરિવારમાંથી ગયેલું? તમારે શું સગા થાય? એમનું નામ શું છે અને તમને કોણે આ પ્રકારની માહિતી આપી કે તેઓ અહીંયા ફસાયા છે? મારા પરિવારમાંથી આ ભાઈ અનિલ છે, એ મારા કાકાનો દીકરો છે અને એ અહીંથી તો દ્વારકા કંઈ ગયો હતો એટલે અમને કંઈ ખબર જ નહીં, પણ એ મીડિયા એના પછી અમને ખબર પડી કે એના જોડે કોઈક બીજો છોકરો છે ને ગામનું બીજું એક કપલ છે, એ અમને મીડિયા દ્વારા ખબર પડી। બાકી આ ઘટના ખૂબ જ દર્દનાક બની છે સર, અમને ખબર છે, અમે મીડિયા જોઈએ છીએ ત્યારથી અમને ખાવા પીવાનું પણ ભાવતું નથી, અમે ઊંઘ્યા પણ નથી અને બહુ દર્દનાક ઘટના ઘટી છે। પણ અમને અમારા બાળકોને સાચી માહિતી ના આપી અને એ નીકળી ગયા, એટલે અમને કોઈ ખબર જ નહીં અને એ દ્વારકાનું કંઈ નીકળ્યા અને આવો અવારનવારે 6 મહિને 2 મહિને 6 મહિને 2 મહિને આબુ અંબાજી બધે ફરવા જતો હતો। એટલે અમે એ વાતમાં ભોળવાઈ ગયા કે આ દ્વારકા જઈને 4-5 દિવસમાં આવી જશે। અમને શોધવા માટે કેવા પ્રયાસો કરી રહ્યા છો? હવે શોધવામાં પ્રયાસો આ જ સાહેબ કે અમે અમારા ગામના પછી આ વિડીયા જોયા એટલે સરપંચને જાણ કરી અને સરપંચને આગળ જે લેવલે ચલાવવાનું હતું એ જ લેવલે કેસ ચલાવ્યા અને આટલા અમે માહિતી